જીવન રબારીની માતા વિહોત અને એનો માંડવો હતો તેથી મોતિયો નાયક મોતિયો તરગાળો ભવાયો જેથી બૈરાના લુગડા પહેરી અને માતા મેલડીની મસ્કરીએ સીડ્યો તો અને ખોળો પાથરીને બૈના લુગડા પહેરીને ભુવાને કીધું તું કે મારી તું તારી માતા જો સાચી હોય ને જીવન ભુવા બરોબર તાવો મંડાણો તો ને માતાનો પિયાલો પીવાની વેળા હતી કે માં પિયાલો પછી પીજે હું નાયકનું બૈરું ખોળો પાથરું છું કે લગ્ન કર્યા 15 વર્ષ થયા પણ હવાશેર માટીની ખોટ છે જો જીવનની માતા સાચી હોય તો મને દીકરો દે અને તેથી ભુવાના કાંઠે માતા વિહોત શરૂ થઈ હતી અને મુઠ્ઠી ઝારના દાણામાંથી એક દાણો ઉલાળીને ખોળામાં નાખ્યો કે આજ સુધી તો બાપ હું બાયુને દાણા દઉં છું પણ તું બૈના લુગડા પહેરીને હું તો તને ઓળખી ગયો તો તું મોતિયો છો હે હું મેલડી જીવણીની માતા ઓળખી હોય તો ઓળખી જઈતી કે તું મોતિયો છો બાયુને તો દીકરા થાય પણ જા મોતિયા તારી જેવા આદમીના પેટે જો 9 મહિને દીકરો આપણ તોય માંજક જીવણીની માતા હોય તો બોલે તું મારો બાપ કડીની પડખે રામપુરા ભંકોડા ગામ છે ભંકોડા ગામનો ભૂપત છે લોહરીના હજીરાની મેલડીને માને પણ ભૂપત સંઘે જેથી કડીના મલાવરાવની હવે બારવટું ખેડ્યું હતું ને પછી મલાવરાવ કહેવા છે કે જેથી ભૂપત ભંકોડા વાળા ભૂપત સંઘ હંતાણા તની ખબર પડી જાય મલાવરાને તેથી કહેવા છે કે ગામની ફરતો ઘેરો ઘાલ્યો તો અને કહેવા છે કે 500 જેટલી સામગ્રી બંદૂકો મંડાઈ જઈ હતી અને તેથી ભૂપત સંઘ ને એમ થયું કે આજ મરી જવાનું થશે રવિવારનો દાડો હતો ને ટેક હતી કાયમ માટે કે રવિવારે મેલડીના દર્શન કરવા એટલે ભૂપત સંઘ રોવા માંડ્યો કે હા મેલડી તે મને મારવાની વેળાએ રવિવારની ગોતી આ મલાવરાની 500 સામગ્રી મારી ફરતી ફરી વળી છે અને આજ મને છોડશે નહીં અને તેથી કહેવાય છે કે ભૂપત સંઘ જ્યાં રોતો હતો ને તેથી કાળી નાગણી એ એક નાના એવા દરમાંથી બહાર નીકળી નાગણી થઈને આવીને માતા ફેણી વાળી ઉભી રહી કે ખમા મારા ભૂપત સંઘ હું મેલડી લોહરના હજીરાની માતા બાપ મારો ભૂપત સંઘ રવિવારના દાડે રોતો હોય અને હું મેલડી દર્શન દેવા ન હોઉં અત્યાર સુધી તો મારા મઢે તું આવતો તો પણ આજ સામે હાલીને હું આવીશ માઈક દીકરા કે મારી શું હવે આજ અંત વેળા તે મને દર્શન દીધા ને એટલે ખમા હવે મરી દઉં તો ભલે મરી દઉં અરે બાપ હું મેલડી બેઠી હોઉં અને તને મલાવરાવના હાથે હું મરવા દઉં ફેરવ તારા મોઢા ઉપર હાથ હું હવા વેકની નાગણી છું અને તને જો 5 ફૂટ લાંબો કાળો નાગ બનાવી અને ઘેરાની હોહરો કાઢી નાખું માંજક મેલડીએ કર્યું તો કામ મારું બીજે દિવસે કહેવાય છે કે ધોળકાના બાદશાહનો છોકરો બગીચાની માલી પર રમતો તો માતા નાગણીને ખેલ શરૂ થયો મેલડીનો અને જનાવર કરડ્યું અને બાદશાહનો દીકરો મરી ગયો અને પછી મરી ગયા પછી એનું મયત ઘરે લઈ જવામાં આવ્યું મયત ઘરે લઈ ગયા અને જનાઝો તૈયાર કર્યો અને બાદશાહ રોવે છે પણ બાદશાહને બરોબર જ્યાં પોતાના દીકરાને શમશાન કબ્રસ્તાનમાં લઈ જતા હતા ને ત્યારે બાદશાહને વિચાર આવ્યો કે મેલડીએ મને કીધું હતું કે એકવાર શોખમાં આવજે પછી હું તને ખેલ બતાડીશ એટલે બાદશાહ કહેવા છે કે જનાજાને લઈ અને ચોકની માલિપા પોતાના દીકરાનો જનાજો મૂક્યો પછી પાઘડી ઉતારીને કીધું કે હે માં આ ચોકમાં આવ્યો છું પણ હું એકલો નથી આવ્યો મારા દીકરાનું સબ લઈને આવ્યો છું જો કાનિયા જોગીની મેલડી સાચી હો લે હાલ મારી આજથી તું કઈ મંજૂર બાકી કદાચ મને ઇસ્લામ ના એમ કે મેલડી તું માનીશ તું નાચ મારો તો મારી મને મંજૂર છે હું તારો થવા માંગુ છું અને તાતો કહેવાય છે કે ધીમી ધીમી એક 7 વર્ષની દીકરીની માતા સરસ્વતી ખમા કે કાનિયા જોગીની મેલડી બાપ ઈ જનાજો છે ને એની મારી પર દીકરો હુતો છે ને મરેલો છે ને બાપ ઈ જનાજાની ઉપરથી કફન ઉગાડી લ્યો અને જો દીકરાને જીવતો બહાર કાઢું તો માનજે કો કાનિયા જોગીની મેલડી આવી તો કાલિયા જોગીની મેલડી આવી જીયાના ગામની માલિપતિ કાનિયો જોગી હોત આવ્યો અને કાનિયા જોગી જ્યાં આવ્યો માતા શરૂ થઈ જઈને બાદશાહને કહેવાય છે કે ખમા બાપ હું મેલડી ઉઠાડ તારા દીકરાને ઉઠાડ એની ઉપરથી કફન લઈ લે હું મેલડી દીકરાને જીવતો બહાર કાઢું છું
અને આમ કાનિયા જોગી જા કહેવા છે કે કફન ઊંચું કર્યું અને દીકરાને બાવડું ઝાલીને બેઠો કર્યો તો દીકરો ત્રણ તાલો દાંત કાઢતો બહાર નીકળ્યો અને કહેવા છે કે માં મેલડીના કાનિયા જોગીના પગમાં પડ્યો, બાદશાહના પગમાં પડ્યો અને પછી બાદશાહે કીધું કે માં આ મેલની માલકો હું રહું છું ખરો પણ હવે મેલ મારો નથી, બાપ કાનિયા જોગીની મેલડીનો થઈ જાય. ધોળકાને મેલ કહેવા છે એ બાદશાહની હવેલીના માથે માં મેલડીના દીવા થવાના શરૂ થઈ ગયા અને રમતો માંડી માજે રમતો માંડે કોઈ મેલડી મળી જાય તો પગે લાગજો બાપ રેડો ફાર થઈ જાય. આજ લીમડીની માલિકા રાઠોડ પરિવારના આંગણે નાથા બાપાની બાપ જાગતી જ્યોત હંપરની મેલડી બેઠી છે, શક્તિ બેઠી છે, એના માંડવામાં વાર્તા કરી છે અને જગતના તમામ લોકોને કહું છું કે જ્યાં પણ મેલડીનું ધરબલું ભાળો ને ત્યાં બાપ જો એનો દીકરો થઈને એકવાર માથું નમાવો ને તો કળમાં મેલડી હોય કે ન હોય પણ ગમે ત્યાં જાવ તો લોઢાની બેડીઓ પડે ને મોતની તોપું મંડાઈ જાય ને તો જો તોપના ગોળાને પાણીના કરી નાખે ને તો મેલડી કરી નાખે. આવી મેલડીની ખૂબ જાજી ખમા પ્રભાત સોલંકીના અંતરના આશીર્વાદ છે કે બાપ મેલડી હવને ખમા કરે, મેલડી હવને ખમા કરે, માં મેલડી હવને ખમા કરે. એ ડાકને ડમરો વાગે મારે માતના, ડાકને ડમરો વાગે મારે માતના. એ નાદ ગગનમાં ગાજે રે, નાદ ગગનમાં ગાજે રે, ડાકને ડમરો વાગે મારે માતના. નંબર વાગે માતા મેલડી ના નંબર વાગે. પિતળિયા પાવા વાગે વાગે રે માના પિતળિયા પાવા વાગે. तुमली बोले हीरा तुमली बोले रे, तुमली बोले हीरा तुमली बोले हीरा तुमली बोले रे. के दुनी तरसी के दुनी तरसी हीरा के दुनी तरसी रे, के दुनी तरसी हूँ तो के दुनी तरसी रे. तुमली तरसी हीरा तुमली तरसी तारा घोर नगारा जोने बाज भूत पिशाच में डाकण भागे. मेलडी नया घोर नगारा जोने बाज भूत पिशाच में डाकण भागे. डम 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 डाक 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 जोने भागे भूत पिशाच में डाकण भागे.
માતા મેલડી બેઠી હોય મારી હવા બળના તાવાના મંડાણ બાપ દાદા જો મેલડીના મંડાણ માંડ્યા હો